નખત્રાણા તાલુકા સંકલન બેઠક યોજાઈ, જેમાં રોડ રસ્તા, બાવળજાળી, કટિંગ જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. અત્યારે દર મહિને સંકલન મીટિંગ તાલુકાની હોય છે. એનામાં અમારા તમામ પદાધિકારી તાલુકાના, જિલ્લાના કે પાર્ટીના એક્ટિવિટીના સદસ્ય બધા તમામ હાજર રહે છે. અને જે તાત્કાલિક તાલુકા લેવલના પ્રશ્નો હોય છે એ ટીડીઓ શ્રી, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ એ એમના લેવલના પ્રશ્નો બધા સોલ્વ કરતા હોય. કોઈ રાશન કાર્ડનું કામ હોય કે પાણીનું હોય, કોઈ વીજળીનું હોય કે જે પણ હોય પ્રશ્નો નાના મોટા, એ પ્રશ્નો અહીંયા સ્થાનિક સાંભળી અને એનો નિકાલ થતો હોય. એના સિવાય અમારા ઘણા વિકાસના કામ જે અત્યારે નખત્રાણા બસ સ્ટેશન છે એના ફરતે ઓટા અને છાપરું, પછી આપણે આજ રોજ નખત્રાણા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઇન્ચાર્જ મામલતદાર હું એમ.એચ. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી. સદર બેઠકમાં માનનીય ધારાસભ્યશ્રી, માનનીય તાલુકા પ્રમુખશ્રી, પદાધિકારીઓ અને જુદા જુદા સરકારી ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. આજની મિટિંગમાં કુલ 15 પ્રશ્નો રજૂ થયેલ હતા, જે પૈકી 9 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે અને 6 પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવેલ છે, કાર્યવાહી કરવા માટે જણાવેલ છે. અને તાલુકાનો વિસ્તાર કે જે ગામો એક કરતાં વધારે કચેરીમાં વહેંચાયેલા છે, જેમ કે આરોગ્ય વિભાગ છે, પોલીસ વિભાગ છે, સિંચાઈ વિભાગ છે, PGVCL છે, RNB સ્ટેટ છે, RNB પંચાયત છે, એ તમામ અધિકારીશ્રીઓને એમના કાર્યક્ષેત્રમાં કયા ગામોનો સમાવેશ થાય છે એની માહિતી એક અઠવાડિયામાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં મોકલી આપવા સૂચના આપી છે. આભાર.